દબાણો હટાવતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ, રકઝક, ઘર્ષણ, ઝપાઝપી, આક્રોશ, ટીંગાટોળીથી અટકાયતના દ્રશ્યો પાદરાના છે. અહીં વહેલી સવારે તંત્રની ટીમ પોલીસ સાથે દબાણ હટાવવા માટે પહોંચી હતી. 300 જેટલા દબાણો હટાવવા માટે જેસીબી સહિતના સાધનો સાથે પહોંચ્યા હતા. દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી તે પહેલા જ સ્થાનિક લોકો વિરોધ કરવા માટે પહોંચી ગયા. તંત્રને કામગીરી કરતા અટકાવ્યા હતા. હજારોની સંખ્યામાં લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. મહિલાઓ સહિતના લોકોએ હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કર્યું. એક બાજુનો રોડ બ્લોક કરી વિરોધ કર્યો. પોલીસે લોકોને સમજાવતા પોલીસ સાથે રકઝક કરી હતી. પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું. માહોલ તંગદિલી જેવો બની ગયો. જે લોકો રોડ પરથી હટતા ન હતા તેમના માટે મોટો પોલીસ કાફલો બોલાવી લોકોની ટીંગાટોળી કરીને હટાવ્યા હતા. પોલીસ વાનમાં બેસાડી અટકાયત કરી હતી. સાપુતારામાં સ્કૂલની પ્રોટેક્શન વોલને લઈને લોકોએ કર્યો વિરોધ. સાપુતારાના માલેગાંવના લોકો સ્કૂલની પ્રોટેક્શન વોલનો વિરોધ કરી રહ્યા છે. ગામના લોકો જમીન બાબતે જંગે ચડ્યા છે. લોકોનો ઉગ્ર આક્રોશ જોવા મળ્યો. અહીં આવેલી એકલવ્ય મોડલ સ્કૂલ દ્વારા પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી રહી છે, જેના બાંધકામને લઈને ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો. કાળઝાળ ગરમીમાં લોકો રોડ ઉપર ઉતરી આવ્યા. ધાર્મિક પ્રસંગો ઉજવતા હોય તે જગ્યાએ બાંધકામ ન કરવાના નારા સાથે હલ્લાબોલ કર્યો. મોટી સંખ્યામાં લોકોએ સ્કૂલ ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું. લોકોનું કહેવું છે કે આ ગામ તળની જમીન પર અનેક ધાર્મિક પ્રસંગો ઉજવાય છે. લોકોની ધાર્મિક લાગણી જમીન સાથે જોડાયેલી હોવાથી શાળા કમ્પાઉન્ડ વોલનું કામ શરૂ કરતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. ગામની જમીન પર બાંધકામ રોકવા માટે ગ્રામજનો આંદોલનના મૂડમાં દેખાયા. વિવિધ પ્રશ્ને સુરેન્દ્રનગરના ખેડૂતોએ કર્યો વિરોધ. ચણા અને રાયડા ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કર્યા બાદ નોંધણી બ્લોક કરી દેતા ખેડૂતો વિફર્યા હતા. સુરેન્દ્રનગરમાં હજારો ખેડૂતો ટ્રેક્ટર લઈને બેનરો સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ન્યાય આપો, જગતનો તાત કરે પોકાર, વહે તો સહાય કરો સરકાર. જય જવાન જય કિસાનના નારા સાથે પોસ્ટરો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો રેલી કાઢી અને પહોંચ્યા હતા. વિવિધ માંગોને લઈને ખેડૂતોએ આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું. વિવિધ પ્રશ્નો અંગે રેલી યોજી ઉગ્ર રજૂઆત કરી. સુરેન્દ્રનગર શહેરના ટાવર ચોકથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી ખેડૂતોએ વિવિધ પ્રશ્નો અંગે રેલી યોજી ઉગ્ર રજૂઆત કરી. કેટલાક ખેડૂતો ટ્રેક્ટર લઈને પહોંચતા પોલીસ અટકાયા હતા. પોલીસ અને ખેડૂતો વચ્ચે રકઝક થઈ હતી. ખેડૂતોએ કલેક્ટર કચેરીને ગજવી હતી. પાણી આપોના સહિતના સૂત્રોચ્ચાર પણ કર્યા. ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી માટે સરકાર દ્વારા બ્લોક કરેલ રજીસ્ટ્રેશન અનબ્લોક કરવામાં આવે. સફેદ ડુંગળીમાં થયેલ નુકસાન અંગે સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી. તો ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી આપવાની પણ માંગ કરવામાં આવી. ખાલી માટલા સાથે અમીરગઢના 10 ગામના લોકોએ કર્યો વિરોધ. કાજળ ગરમી પડવાનું શરૂ થતાં જ બનાસકાંઠાના ગામડાઓમાં પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે. બનાસકાંઠાના અમીરગઢના 10થી વધુ ગામમાં પીવાનું પાણી પણ ન મળતા લોકો વિફર્યા છે. આદિવાસી વિસ્તારમાં નળથી જળ યોજના અંતર્ગત ઘરે ઘરે પાણી માટે નળ તો નાખ્યો છે, પણ તેમાં પાણી આવતું નથી. ગામમાં મોટા ટાંકાને સમ તો બનાવાયા છે, પરંતુ ઘર ઘર સુધી પાણી પહોંચતું નથી. લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. એટલે 10 ગામના લોકોએ હાથમાં બેનર પાણી આપોના નારા સાથે પુરવઠા કચેરી સૂત્રોચ્ચાર કર્યા. ખાલી માટલા સાથે આવી કચેરીને ઘેરી હતી. આદિવાસી વિસ્તારના 10 ગામોમાં નલ સે જલ યોજના ફક્ત નામ પૂરતી હોવાના આક્ષેપ કરાયા. પાણી પુરવઠા અધિકારીને રજૂઆત કરી તાત્કાલિક પાણી આપવાની માંગ કરાઈ છે. રાજુલા અને જાફરાબાદમાં પાણીની રામાયણ શરૂ, લોકોએ કાઢી રેલી. ઉનાળો જેમ જેમ આકરો બની રહ્યો છે તેમ તેમ અમરેલીના રાજુલા અને જાફરાબાદમાં પાણી માટે કકળાટ શરૂ થયો છે. ધાતરવડી ડેમ 1માંથી નવી પાઇપલાઇન નાખવા માટેની કામગીરી ઠપ થતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. લોકો પાણી વગર ટળવળી રહ્યા છે. સ્થાનિકોને પીવાના માટે પાણી માટે રજળપાટ કરવાનો વારો આવ્યો છે. ત્યારે બંને નગરપાલિકાના લોકોએ મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય રેલી કાઢી હતી. પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી પાઇપલાઇનનું કામ જલ્દી શરૂ કરવા રજૂઆત કરી હતી. રેલીમાં ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ પણ જોડાયા હતા. તો નગરપાલિકાએ પણ સમસ્યાનો જલ્દી હલ કરવા ખાતરી આપી છે. વડોદરામાં ભર ઉનાળે પાણી લાઇનમાં ઉડ્યા ફુવારા. એક તરફ પાણીની પારાયણ છે, બીજી તરફ ભર ઉનાળે વડોદરામાં પાણીના ફુવારા ઉડી રહ્યા છે. તંત્રના બાપે વડોદરાના આજવા વાઘોડિયા રોડ પર પાણીની લાઇન તૂટી જતા પાણીની રેલમછેલ થઈ. પાલિકાની નબળી કામગીરીના કારણે 15 થી 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા. કલાકો સુધી આ જ રીતે પાણીનો વેડફાટ થતો રહેતા અહીં વગર વરસાદે વગર ચોમાસાએ રોડ પર પાણીની નદી વહી હતી. કાળઝાળ ગરમીમાં પાણીના ફુવારા ઉડતા બાળકોએ પાણીમાં નહાવાની મજા માણી હતી. બાળકો પાણીમાં મસ્તી કરતા નજરે પડ્યા હતા. તો કલાકો બાદ પણ તંત્રને પાણીના લીકેજની જાણ સુદ્ધા ન થતા પાણી વહેતું રહ્યું. લાખો લીટર પાણી વહી ગયું. બીજી તરફ અનેક વિસ્તારોમાં પાણી મળતું નથી. ભરૂચના 3 લાખ લોકોને 15 દિવસ સુધી નહીં મળે પીવાનું પાણી. ગરમીના પ્રકોપ વચ્ચે ભરૂચના લોકોને 15 દિવસ સુધી તરસ્યા રહેવું
પડશે. ભરૂચ નગરપાલિકા સરદાર સરોવર નર્મદા નિગમની અમલેશ્વર બ્રાન્ચ કેનાલ મારફતે રો વોટર મેળવી અયોધ્યાનગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી શહેરીજનોને પાણી પૂરું પાડે છે, પરંતુ મિયાગામ તેમજ અમલેશ્વર બ્રાન્ચ કેનાલ મરામતના કારણોસર 30 એપ્રિલથી બંધ કરવામાં આવશે અને 15 મે સુધી બંધ રહેશે. રિપેરિંગની કામગીરી દરમિયાન લોકોને એક જ ટાઈમ પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવશે, જે અંગેનું ટાંકી અને વિસ્તારો સાથેનું સમયપત્રક પાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. શહેરના 3 લાખ જેટલા શહેરીજનોને આગામી 15 દિવસ સુધી એક સમય પાણી મળનાર હોવાથી હાલત કફોડી બની શકે છે. ભરૂચ નગર સેવા સદનના ચીફ ઓફિસરે લોકોને સહકાર આપવા અપીલ કરી છે. પાટણમાં ભર ઉનાળે ખાતર માટે ટળવળતા ખેડૂતો. પાટણ જિલ્લામાં ભર ઉનાળે યુરિયા ખાતરની અછત સર્જાય છે. આકરી ગરમીમાં ખેડૂતો ખાતર મેળવવા ડેપો પર ઊભા રહેવા બન્યા મજબૂર. ખેડૂતોને બાજરીના પાકમાં યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે, ત્યારે પાટણ પંથકમાં યુરિયા ખાતર ખૂટી પડ્યું છે. ખાતરની તંગી સર્જાતા ખેડૂતોને કામ ધંધા મૂકી ખાતર લેવા માટે લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. ખેડૂતોને વીઘા દીઠ 5 બોરીની જરૂરિયાત સામે માત્ર એક ખેડૂતને 5 બોરી મળે છે. સામે ખેડૂતને 15 બોરીની જરૂરિયાત છે, તેમને ડેપો પર માત્ર 5 બોરી અપાઈ રહી છે. એ પણ જે ખેડૂતનો નંબર આવે એને મળી જાય છે. બાકીના ખેડૂતોને સ્ટોક પૂર્ણ થાય તો પરત ફરવું પડે છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતું હોવાની ફરિયાદ ઉઠી છે. તો આ તરફ નર્મદા ખેડૂત સહાય કેન્દ્રના સંચાલકો કહી રહ્યા છે કે તમામ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જો પૂરતા પ્રમાણમાં ખાતર ન મળે તો ખેડૂતોએ વાવેતર પાછળ કરેલ તમામ ખર્ચ એળે જશે અને બાજરી તેમજ પશુઓનો ઘાસચારો પણ સુકાઈ જાય તેવી સ્થિતિ છે. પાટણમાં ભર ઉનાળે ખાતર માટે ટળવળતા ખેડૂતો. પાટણ જિલ્લામાં ભર ઉનાળે યુરિયા ખાતરની અછત સર્જાય છે. આકરી ગરમીમાં ખેડૂતો ખાતર મેળવવા ડેપો પર ઊભા રહેવા બન્યા મજબૂર. ખેડૂતોને બાજરીના પાકમાં યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે. ઊંઝા યાર્ડ હવે અજમાનું હબ બન્યું છે. દરરોજ 4000 બોરીની આવક. જીરું વરિયાળીના હબ તરીકે જાણીતું ઊંઝા માર્કેટ યાર્ડ હવે અજમાનું હબ બની રહ્યું છે. હાલ ઊંઝા માર્કેટ યાર્ડમાં અજમાના ઢગલા થઈ રહ્યા છે. હાલ ઊંઝા યાર્ડમાં દરરોજ 3500 થી 4000 બોરી અજમાની આવક થઈ રહી છે. આસપાસના ગામડાઓમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં અજમો લઈને યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે. અજમાના મણના ભાવ 1500 રૂપિયાથી લઈ 3000 આસપાસ બોલાઈ રહ્યા છે. એકદમ ગ્રીન ક્વોલિટી હોય તો અજમાનો સારો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. સારા ભાવ મળતા ખેડૂતો ખુશ છે. વેપારીઓના મતે હાલ ભારતભરમાં સૌથી વધુ અજમાની આવક ઊંઝા માર્કેટ યાર્ડમાં થઈ રહી છે, કારણ કે મહેસાણામાં ખેડૂતો અજમાના વાવેતર તરફ વળી રહ્યા છે, તેમજ ખેડૂતોને અહીં ક્વોલિટી પ્રમાણે ભાવ પણ સારા મળતા સંતુષ્ટ દેખાઈ રહ્યા છે. મોટું ગાબડું, કોંગ્રેસમાંથી નેતાઓ ભાજપમાં જોડાયા. એક તરફ ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવાની મથામણ ચાલી રહી છે, જેની વચ્ચે વલસાડ જિલ્લા કોંગ્રેસમાં ગાબડું પડ્યું. કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયું છે. વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય પર જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય ભરત પટેલની હાજરીમાં કોંગી કાર્યકર્તાઓએ ભાજપનો ખીસ પહેર્યો. કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા કોંગી કાર્યકર્તાઓમાં વલસાડ એસેમ્બલી કોંગ્રેસ પ્રમુખ વિવેક ગુપ્તા, માજી વલસાડ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ વિજય ટંડેલ, કોંગ્રેસ મહામંત્રી પંકજ હિંદરાજ સહિતના મોટા નેતાઓ અને તેના સાથીઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડી વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા. ભાજપમાં સામેલ કોંગી કાર્યકર્તાઓને ભાજપના અગ્રણીઓએ આવકાર્યા હતા. કેન્દ્ર સરકારની વિકાસલક્ષી રાજનીતિને ધ્યાને રાખી કોંગ્રેસ કાર્યકર્તાઓ કોંગ્રેસને છોડી અને ભાજપમાં સામેલ થયા હોવાનું વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખે દાવો કર્યો. મહેસાણામાં સિટી બસ સેવાનો પ્રારંભ, સાંસદ મયંક નાયક બન્યા સારથી. મહેસાણા શહેરમાં 9 મહિના બાદ ફરી સિટી બસ દોડતી થઈ છે. મનપાએ મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સેવા શરૂ કરી છે. તેના પ્રથમ 3 દિવસ એટલે કે બુધવાર સુધી મુસાફરો નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. સવારે ધોબીઘાટથી મહાનુભાવોના હસ્તે સિટી બસ સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. 18 જેટલી સિટી બસ સેવા 83 કિલોમીટર વિસ્તારમાં સેવા આપશે. મહાનગરપાલિકામાં ભેળવવામાં આવેલા તમામ ગામને મળશે સિટી બસ સેવાનો લાભ. સિટી બસ સેવાનું લઘુત્તમ ભાડું ₹5 અને મહત્તમ ₹20 રખાયું છે. લોકોને પ્રેરણા મળે તે માટે રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકે સિટી બસ ચલાવી હતી. સિટી બસ ચલાવી રાજ્યસભા સાંસદે લોકોને વધુમાં વધુ સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો. બસમાં મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય સુખાજી ઠાકોર સહિતનાઓએ મુસાફરી કરી હતી. દાહોદ પોલીસે ડ્રોનથી દારૂના અડ્ડાઓ કર્યા નાશ. ડ્રોનથી ચોર પકડ્યા બાદ, ડ્રોનથી નશાના ખેતર પકડ્યા બાદ હવે દાહોદ પોલીસે ડ્રોનની મદદથી દારૂના અડ્ડાઓ નાશ કર્યા છે. દાહોદના ગરબાડાના અંતરિયાળ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા હોવાથી ફરિયાદો ઉઠી હતી. બુટલેગરોએ પણ જાળી ઝાંખરામાં દેશી દારૂની હાટડીઓ શરૂ કરી હતી. બહારથી કોઈ ન પકડી શકે તેવા વિસ્તારના દારૂના અડ્ડા હતા. ત્યારે ગરબાડા પોલીસે ડ્રોનની મદદ લીધી હતી. જે વિસ્તારમાં દારૂના અડ્ડા ધમધમતા હતા
તેની ઉપર ડ્રોન ઉડાડતા જ દેશી દારૂ અને વિદેશી દારૂનો જથ્થો કેમેરામાં કેદ થયો. પોલીસે ત્યાં પહોંચી દેશી દારૂના માટલાઓ ફોડી નાશ કર્યો. પોલીસે ડ્રોન ઉડાડતા જ બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ. પોલીસે એક આરોપીને પકડી પાડ્યો.